હેલો મિત્રો, સ્વાગત છે તમારા વિડીયોમાં. મિત્રો, આપણે જ્યારે પણ ગવર્મેન્ટ એક્ઝામનું જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે એમાં 15 કેબીનો ફોટો જે અપલોડ કરવાનો હોય છે આપણો, અને એક સિગ્નેચરનો ફોટો જે 15 કેબીનો ફોટો અપલોડ કરવાનો હોય છે. તો આપણા ફોનમાં જે ફોટો હોય છે એ 1 થી 5 એમબીનો ફોટો હોય છે. તો એ જે 5 એમબીનો 1 એમબીનો ફોટો આપણે 15 એમબીમાં કેવી રીતે કન્વર્ટ કરવો, કેવી રીતે બનાવવો, આજે હું તમને આમાં મોબાઈલથી બતાવીશ. તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની ઘણી બધી ભરતીના ફોર્મ અત્યારે ભરાય છે અને જીએસઆરટીસીના પણ ફોર્મ ભરાય છે હેલ્પરના. તો એમાં પણ ઘણા લોકો જે છે ફોર્મ ભરતા હશે. તો આપણે 15 કેબીનો ફોટો કેવી રીતે બનાવવો એ આજે તમને હું આમાં કહીશ. તો સૌથી પહેલાં તમારે જે છે બ્રાઉઝરમાં જવાનું છે. બ્રાઉઝરમાં જાઓ. પહેલાં તમને હું જે ફોટો છે એ ફોટો બતાવી દઉં. આ ફોટોની સાઇઝ છે કેટલી? 156 કેબી છે. હવે આપણે આને 15 કેબીમાં બનાવશું. તો પહેલાં તમે બ્રાઉઝરમાં જાઓ. બ્રાઉઝર ઓપન કરો અને મેં એક વેબસાઇટ લખો, ફોટો રિસાઇઝર. ફોટો રિસાઇઝર લખો. જો ફોટો રિસાઇઝર લખ્યું. હવે પહેલું જ છે, આમાં જવાનું પહેલી જ વેબસાઇટમાં, એમાં લિંક કરો અને સિલેક્ટ ઇમેજ લખેલ છે ત્યાંથી તો આપણે ફોટો સિલેક્ટ કરવાનો છે જ અહીંયાથી. હવે આપણે અહીંથી જે ફોટો આપણે જે 15 કેબીનો બનાવવાનો છે એ આપણે સિલેક્ટ કરશે. જો 156 કેબી બતાવે છે. હવે અહીં નીચે ખૂણામાં લખેલું છે રિસાઇઝર. અહીંયા ક્લિક કરવાનું છે. જો મિત્રો, હવે અહીંયા લખેલું છે WIDTH, એની નીચે 380 લખેલ છે. જો 380 લખેલ છે. તો એ 380 લખેલ છે એને આપણે ચેન્જ કરવાનું છે. અહીંયાથી ચેન્જ કરી દઈ. 380 લખેલું છે એને આપણે ચેન્જ કરી દઈ. એ ઘટાડી દેવાનું, એટલે જે ફોટાની જે સાઇઝ છે ઘટી જશે. તો અહીંથી આપણે એને કરી નાખીએ 180. આપણે અહીંથી 180 કરી નાખીએ. અને પછી નીચે લખેલું હોય છે રીસાઇઝ. જો આ બ્લુ કલરનું એરો છે અહીંયા જવાનું. રીસાઇઝ ઉપર ક્લિક કરવાનું એટલે ફોટો છે રીસાઇઝ થશે. જો મિત્રો, અહીંયા આવી ગયું 14.96 કેબીનો 14.96 કેબીનો ફોટો જે બની ગયો છે. અને હવે અહીંયા લખેલું છે ડાઉનલોડ ઇમેજ, એરાનું બ્લુ કલરમાં છે. આપણે ત્યાં ટિક કરવાનું છે, ક્લિક કરવાનું છે, એટલે ફોટો છે ડાઉનલોડ થશે. જો મિત્રો, ફોટો ડાઉનલોડ થઈ ગયો અને આપણે ફોટાને ઓપન કરીને તે જોઈ લઈ. જો મિત્રો, ફોટો છે 15 કેબીનો બની ગયો. પહેલાં 156 કેબીનો હતો, તો ફોટો અત્યારે છે 15 કેબીનો બની ગયો. તો મિત્રો, થેન્ક યુ વિડીયોને જોવા બદલ. અને વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો.